તો હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફેસબુકની અત્યારે આ પ્રોબ્લેમ ઘણા બધા એકાઉન્ટમાં આવી છે। આ પ્રોબ્લેમનું નામ છે ફેસબુક અનઓથેન્ટિક એંગેજમેન્ટ। એટલે આનો સીધો અર્થ એ થાય કે તમે તમારી પોસ્ટ જાજા બધા ગ્રુપમાં શેર કરો, એટલે કે ખોટી રીતે તમે ફોલોઅર્સ વધારવા, વ્યૂઝ વધારવા થર્ડ પાર્ટી ઉપયોગ કરો, બાયપાસ કર્યું કહેવાય જેને। કે ભાઈ તમે કોઈ પણ પોસ્ટ કરો એમાં નીચે તમે લખો કે ભાઈ આમને નામ છે તો આનું શું થાય, એટલે કે ઓડિયન્સને એમાં કોમેન્ટ કરવી પડે। કોમેન્ટ કરવા માટે તમે મજબૂર કરો એને ફેસબુક આવી રીતનું આવડું આ ટેગ આપી દે છે કે એટલે એનું મોનિટાઇઝેશન સસ્પેન્ડ થઈ જાય છે। અને આ સસ્પેન્ડ એકવાર આવી ગયું ને પછી મિત્રો જરીકમાં જાતું નથી, આ લાંબો સમય સુધી રહે છે। તો મારી ફેસબુકની સપોર્ટ ચેટ આરે વાત થઈ, જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો એણે પણ મને એવું જ કીધું છે કે ભાઈ આ પ્રોબ્લેમ કાઢવી અમારા હાથમાં છે નહીં, આ ઓટોમેટિક છે। તમે રેગ્યુલર કામ કરો, ફેસબુકની મોનિટાઇઝેશન પોલિસીનું પાલન કરો, પાર્ટનરશિપ મોનિટાઇઝેશન પોલિસીનું પાલન કરો, એટલે આ ફેસબુકની સમસ્યા તમારે ધીમે ધીમે નીકળી જશે। પણ ક્યારે નીકળે એનું કંઈ નક્કી નથી। તો આમાં એવું છે કે કોકને 3 મહિનામાં નીકળે છે, કોકને 6 મહિનામાં નીકળે છે। એટલે આ કાઢ્યું ને તો તમારે શું કરવાનું છે, ઓરિજિનલ કન્ટેન્ટને અપલોડ કરવાના છે રોજ। કે તમે તમારો પોતાનો જ વિડીયો બનાવવાનો, તમારો પોતાનો જ અવાજ, કોઈનું કોપી પેસ્ટ કરવાનું નથી। એટલે 90 દિવસ કે 180 દિવસ તમારે જ્યાં સુધી આ ન હટે ત્યાં સુધી રેગ્યુલર ઓરિજિનલ કન્ટેન્ટથી કામ કરવાનું, એટલે આ હટી જાય। બાકી આનો સીધો ક્યાંય રસ્તો નથી। કોઈ તમને એમ કહેતું હોય કે તમને પૈસા આપો ને હું આ હટાવી દઉં, તો એનો હું એના કાકા કે કોઈ મેટમાં નોકરી કરે છે, એટલે આમાં કોઈનું હાલવા નથી, બધા તમને રમાડવાના ધંધા છે। હું તમને સાચું કહીશ, તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુકમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે સાચી માહિતી હું તમને અહીંયા આપીશ। એટલે આ તમારે જો હટાવવું હોય તો તમારે રેગ્યુલર કામ કરવાનું, ઓરિજિનલ કન્ટેન્ટને અપલોડ કરવાના છે। એટલે કોઈ પણ એવી પોસ્ટ મૂકવાની નથી કે જેનાથી તમારા ઓડિયન્સને કોમેન્ટ કરવા મજબૂર થાય। અને તમે તમારા પોસ્ટમાં જે કોમેન્ટ આવી હોય એને ફેસબુકના કોમેન્ટ મેનેજરમાંથી રિપ્લાય આપવાની છે, ડાયરેક્ટ આપવાની નહીં। અને તમારા વિડીયોને તમારે ખુદે જોવાનો નહીં, એટલે આ ઓટોમેટિક આવડું આ ટેગ તમારા એકાઉન્ટમાંથી હટી જાય અને તમારું મોનિટાઇઝેશન એક્ટિવ થઈ જાય। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।